જોઈએ સમાચાર વિસ્તારથી। કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લિપ બામના બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા છે। બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ થતું હતું। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા। ત્યારે કાપોદ્રાના સર્વોપરી સોસાયટીમાં મકાનમાં પોલીસે છાપો પાડ્યો। ત્યારે બ્રાન્ડેડ કંપનીને સાથે રાખી અધિકારીઓને જોડે રાખી પોલીસે કરી હતી રેડ। કાપોદ્રામાંથી ઠંડીમાં રક્ષણ અપાતા લિપ બામના બનાવટી જથ્થા સાથે બે ઝડપાયા છે। બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપ બામનું વેચાણ થતું હતું। લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા। કાપોદ્રાના સર્વોપરી સોસાયટીમાંના મકાનમાં પોલીસનો છાપો। બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને જોડે રાખી પોલીસે કરી રેડ દરમિયાન 1.11 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો મળી આવ્યો છે। ત્યાંથી વિપુલ નરોત્તમ કાછડિયાની ધરપકડ કરાઈ છે। તેની પૂછપરછમાં બનાવટી લિપ બામનો જથ્થો પકડાયો છે। કાપોદ્રાની ચીકુવાડી ખાતે આવેલ ટ્રેઝી સેલ્સના પૂર્વી ગોરધનભાઈ સુચિત્રા પાસેથી લાવ્યા હોવાની હકીકત જાણવા મળી છે। જે હકીકતને આધારે પોલીસે કંપનીના અધિકારીઓ સાથે વધુ એક સ્થળ પર રેડ કરી છે, જ્યાંથી 45,000થી વધુની કિંમતનો લિપ બામનો વધુ એક જથ્થો મળી આવ્યો છે। જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી 1.57 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો છે। બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 17/12/2024ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલો નંગ 790 કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુચિત્રાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી એલ પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।